तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈએ કે જે C2D ડિપ્લોમા એડમિશન 2026 છે તો એની અંદર તમારો જે મોક રાઉન્ડ જે હતો તો એ મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે આવી ગયેલ છે। તો આપણે એ પણ ડિસ્કસ કરીશું કે તમે મોક રાઉન્ડનું જે રિઝલ્ટ છે કઈ રીતે જોઈ શકો છો। અને બીજી વસ્તુ કે તમારો જે એક્ચ્યુઅલમાં જે હવે જે રાઉન્ડ 1 હતો એ રાઉન્ડ 1 હવે તમારો સ્ટાર્ટ થઈ ગયો છે તો એ પણ આપણે જોઈશું કે તમારા રાઉન્ડ 1 માં શું કરવાનું રહેશે અને તમારો જે ફાઇનલ મેરિટ રેન્ક હતો એ પણ આવી ગયેલ છે તો એ પણ આની અંદર આપણે જોઈશું। बराबर है। और जेमने मोक राउंड में एडमिशन ना मळ्युं एमने शुं करवुं एना विषे पण आपणे जोईशुं। प्लस जेम घणा बधाने जे छे अहींया ऑप्शन जे छे एमने चॉइस फिलिंगनो आवतो नथी तेमने शुं प्रॉब्लम होई शके छे एनुं शुं सोल्यूशन छे ए बधुं पण आपणे आनी अंदर जोवाना छीए। तो इन शॉर्ट तमने बधी माहिती जे छे खबर पड़शे राउंड 1 विषे। बराबर, तो तमे विडियो जे छे पूरो जोजो। आ विडियो बहु इम्पोर्टंट है। भले तमे मोक राउंड में चॉइस फिलिंग ना करी होय परंतु राउंड 1 नी अंदर चॉइस फिलिंग करवी बहु जरूरी है। ओके, तो सौ प्रथम तो पहला જોઈએ કે તમારી જે છે એ મોક રાઉન્ડનું રિઝલ્ટ જોવા માટે અને રાઉન્ડ 1 ની અંદર ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જે છે સૌ પ્રથમ તો વેબસાઇટમાં લોગિન કરવાનું છે। આ વેબસાઇટની અંદર પછી તમારી જે છે તમે જેવું મતલબ લોગિન કરી દેશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે આની અંદર। ઓકે, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે તમારું જે છે એ ફાઇનલ મેરિટ રેન્ક પણ આવવાનું હતું, મોક રાઉન્ડનું રિઝલ્ટ પણ આવવાનું હતું। બરાબર, અને રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ પણ તમારી જે છે સ્ટાર્ટ થઈ ગયેલી છે। પહેલાં સૌ પ્રથમ આપણે જોઈએ કે તમારું જે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે આવી ગયેલું છે તેને કઈ રીતનું ચેક કરવું। तो मोक राउंड रिजल्ट चेक करवा माटे अहींया ऑप्शन है मोक रिजल्टनो। तो सिंपल तमारे एना पर अहींया क्लिक करवानुं छे। जेवुं तमे एना पर क्लिक करशो एटले तमारी सामे जे छे अहींया आ रीतनुं आवशे। तो तमे जे पण मोक राउंड में चॉइस फिलिंग करी छे एना परथी अहींया तमने रिजल्ट मळ्युं हशे। अने पहली बात तो ये कि जो तमने कोईपण कॉलेज में एडमिशन मळ्युं हशे तो तमने जे छे अहींया मोक राउंड में तमने एनी डिटेल्स अहींया देखाशे जेनी अंदर अहींया कॉलेजनुं नाम हशे। बराबर, अलोटेड इंस्टिट्यूट में एना पछी अलोटेड प्रोग्राम में तमने शेमां मळ्युं छे जेम के इलेक्ट्रिकल मिकेनिकल ए पण हशे। बराबर, तमारो रैंक जे छे केटलो हतो ए पण छे। तो आ रीतनुं जे छे तमने अहींया डिटेल्स एनी देखाशे। परंतु आ जे मोक राउंडनुं एडमिशन जे जो तमने अहींया मळ्युं होय तमे एने कन्फर्म करी शको नहीं। आ जस्ट तमारुं प्रेक्टिस माटेनुं छे। ओके, आने तमे कन्फर्म करी शकता नथी। बीजी वस्तु के घणा बधाने जे छे ए मोक राउंडनी अंदर एडमिशन नहीं पण मळ्युं होय तो एमने जे छे अहींया ચોખ્ખું લખેલું આવ્યું છે કે તમને કોઈ પણ સીટ જે છે મોક રાઉન્ડમાં એલોટ કરવામાં આવી નથી, તમને વધારે ચોઇસ ફિલિંગ કરવા માટે જણાવવામાં આવે છે એવું તમને અહીંયા સીધું मतलब કે ઇંગ્લિશમાં લખેલું આવશે। मतलब कि जो तमारे कई डिटेल्स अहींया ना होय तमारे समझी जवानुं के तमने मोक राउंडनी अंदर कोईपण कॉलेज में एडमिशन मळ्युं नथी। तो एनुं शुं कारण होई शके कि तमारो जे रेंक जे छे ए तमने जे पण कॉलेज माटे एटलो तमारो मतलब नहीं होय एनाथी ओछो हशे। तो तमारे जे छे हवे राउंड 1 ની ચોઇસ फिलिंग આજથી स्टार्ट થઈ ગયેલી છે તો તમારે હવે વધારે ચોઇસ फिलिंग કરવાની। ओके, તમને એ કોલેજમાં તમે જે પણ મોક રાઉન્ડમાં ચોઇસ फिलिंग કરી છે જો તમને કોલેજમાં એડમિશન નથી મળ્યું તેનો मतलब એમ થાય છે કે તમને मतलब તમારી રેન્ક એટલી બધી નથી, તમને ત્યાં એડમિશન મળવાના ચાન્સીસ બહુ ઓછા છે તો માટે તમે રાઉન્ડ 1 ની અંદર વધારે ચોઇસ ફિલિંગ કરો। જેમને પણ મોક રાઉન્ડની અંદર એમને રિઝલ્ટમાં એમને હાલ રિઝલ્ટ मतलब કે એમને જો કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એમને જે છે એવું પણ નથી સમજવાનું કે એમને જે છે રાઉન્ડ 1 ની અંદર આનું આ જ એડમિશન 100% મળી જ જશે, એવું પણ નથી અને એવું પણ નથી કે નહીં જ મળે। બરાબર, તો જેમને નથી મળ્યું મોક રાઉન્ડ રિઝલ્ટની અંદર એડમિશન તો એમને જે છે ખાસ વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે, मतलब કે બીજી કોલેજ એડ કરવાની છે। અને જેમને અહીંયા મળી ગયું છે એમને પણ બીજી કોલેજ થોડી એડ કરવાની છે જેથી કરીને બેકઅપ રહે તમારું। અહીંયા જે ઇન્ડિકેટિવ અલોટમેન્ટ ઓફ સીટ જે છે મોક અલોટમેન્ટ, બરાબર, એ એમને ઇંગ્લિશમાં લખ્યું છે કે મોક સીટ અલોટમેન્ટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સીટ અલોટમેન્ટ એન્ડ ઇટ ઇઝ પ્યોરલી ઇન્ડિકેટિવ। બરાબર, તો અહીંયા તમને લખેલું પણ છે કે ભાઈ ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ અલોટેડ સીટ મે બી ડિફરન્ટ ઓર યુ મે નોટ ગેટ એની સીટ ઓલ્સો। ઓકે, એટલે કે જો તમે રાઉન્ડ 1 માં મતલબ જે એકચ્યુઅલ જે રાઉન્ડ છે એમાં તમને બીજી પણ સીટ મળી શકે અને તમને ના પણ મળી શકે, એમને પણ અહીંયા ચોખ્ખું લખેલું છે। બરાબર, એટલે તમારે જે છે મોક રાઉન્ડનું જે પણ રિઝલ્ટ અહીંયા આવ્યું હોય ભલે મળ્યું હોય કે ના મળ્યું હોય તમારે કોઈ પણ જે છે નિરાશ થવાની જરૂર નથી। તમારે રાઉન્ડ 1 ની અંદર હવે વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે। તો આ થઈ ગયું તમારું મોક રિઝલ્ટ। હવે તમારું ફાઇનલ રેન્ક પણ આવેલું છે તો એના માટે તમને ખબર છે કઈ રીતનું ચેક કરવું। તો એના માટે તમારે જે છે અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલનો જે આપણો ઓપ્શન છે, બરાબર, સૌથી પહેલું જે છે કેન્ડિડેટ પ્રોફાઇલ, તો એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એના પછી તમને જે છે અહીંયા ઓપ્શન મળશે રેન્ક ડિટેલ્સનો। તો અહીંયા તમને જે છે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા લેટરલ એન્ટ્રી એમાં તમને જે છે તમારો રેન્ક અહીંયા જોવા મળશે। તો ઘણા બધા જે રેન્ક જે છે જે પણ પ્રોવિઝનલ રેન્ક હતો એનો એ જ અહીંયા તમને ફાઇનલમાં પણ જોવા મળશે। ઓકે, જો मतलब ઘણા બધાને મોસ્ટ ઓફલી સેમ હશે અને જો કંઈ પણ ચેન્જીસ થયા હોય તો તમને જે છે થોડા ઘણા ચેન્જીસ થયા હશે, બાકી એટલા બધા વધારે નહીં હોય। ઓકે, તો આજનો તમારે જે છે રેન્ક જોવાનો છે। તો અહીંયા જે છે આપણે મોક રાઉન્ડનું રિઝલ્ટ જોઈ લીધું અને ફાઇનલ તમારો રેન્ક પણ જોઈ લીધો। હવે જે છે આપણે રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ વિશે વાત કરીએ। તો જો જેમ તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી એની એ સેમ પ્રોસેસથી તમારે રાઉન્ડ 1 ની અંદર ચોઇસ ફિલિંગ કરવાની છે। રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જે છે અહીંયા ઓપ્શન છે ચોઇસ ફિલિંગનો। ઓકે, જો તમે મોક રાઉન્ડમાં અહીંયા જે ક્લિક કરીને ચોઇસ ફિલિંગ કરી હતી એ રીતની સેમ પ્રોસેસ છે।
ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરો, એના પછી ઓટીપી આવશે, તમે નાખો, એના પછી તમારે જે છે ચોઇસ ફિલિંગ કરવાનું ઓપ્શન આવશે. ઓકે, તો એ રીતે તમે જે છે આમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને રાઉન્ડ 1 માટેની ચોઇસ ફિલિંગ આજથી સ્ટાર્ટ થઈ ગયેલી છે. એની લાસ્ટ ડેટ શું છે, એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ હું તમને આગળ સમજાવું છું એની તારીખ વાઇઝ, બરાબર. પરંતુ હાલ એને સમજી લો કે રાઉન્ડ 1ની અંદર જો તમને હવે એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે. માટે તમારે આની અંદર મેક્ઝિમમ ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે વધારે કોલેજ આમાં એડ કરવાની છે. આમાં માત્ર 2 થી 3 કોલેજ એડ નથી કરવાની, પરંતુ 15 થી 20 જેટલી ચોઇસ ફિલિંગ આમાં કરવાની છે, બરાબર. તમે 30 થી 40 પણ કરી શકો. જેટલી પણ તમારે અહીંયા કરવી હોય તમે વધારે એમાં કોલેજ એડ કરજો, જેથી કરીને તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળે. જો બીજી વસ્તુ એ પણ જોઈએ કે ઘણા બધાને એવું છે કે શું અમારે મોક રાઉન્ડમાં અમે ચોઇસ ફિલિંગ કરી છે તો અમે રાઉન્ડ 1ની અંદર મારે ફરી કરવાની, તો ફરી કરવાની જરૂર નથી. જો તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ વધારે કરેલી છે તો તમારી જે પણ તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હશે એની એજ હાલ સેમ ટુ સેમ રહેશે જ. ઓકે, એમાં કંઈ પણ સુધારો નહીં થાય. જો તમારે એમાં એક્સ્ટ્રા એડ કરવી છે તો તમે કરી શકો છો. જો તમારે નથી કરવી તો પણ તમે નહીં પણ કરો તો પણ ચાલશે, કંઈ પ્રોબ્લેમ છે નહીં. મતલબ કે જે પણ તમારી મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એની એજ તમારી હાલ પણ રહેશે. અને જેમને મોક રાઉન્ડમાં જે પણ લોકોએ મતલબ કે ચોઇસ ફિલિંગ નથી કરી તો એ લોકો હાલ કરી શકે છે રાઉન્ડ 1ની અંદર, બરાબર. તો જેમને કરવી છે એ લોકો કરી શકે છે, જેમને નથી કરવી એ નહીં પણ કરે તો પણ ચાલશે. પરંતુ હું તમને એ રિકમેન્ડ કરીશ કે તમે વધારે આમાં ચોઇસ એડ કરો, જેથી કરીને કોઈ કોલેજમાં તમને એડમિશન મળે, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે ઘણા બધાને જે છે અહીંયા એમને લખેલું આવે છે કે ભાઈ યુ આર નોટ એલિજિબલ ફોર કાઉન્સલિંગ, બરાબર. તો એમને પ્રોબ્લેમ શું હોઈ શકે છે, તો એ લોકોને અહીંયા ચોઇસ ફિલિંગ કરવાનો ઓપ્શન પણ નહીં આવતું હોય. તો એના માટે મેં તમને જે છે ગૂગલ ફોર્મ જે છે મેં એનો તમને એક વિડીયો બનાવેલો છે કે ભાઈ ફોર્મમાં સુધારો કઈ રીતનો કરવો હોય. તો એના માટે તમારો પ્રોબ્લેમ એ હશે કાં તો તમે ધોરણ 10ના જે માની લો તમે અલગ ટાઈમમાં ધોરણ 10 પાસ કર્યું છે તો તમે ધોરણ 10ની બધી માર્કશીટ અપલોડ નહીં કરી હોય તો તમારી પ્રોબ્લેમ આવ્યો હશે. યા તમે જે છે એ આઈટીઆઈની માર્કશીટ તમારી જે 2 વર્ષની છે એની જગ્યાએ તમે કોઈ પણ 1 વર્ષની અપલોડ કરી છે તો પણ તમારી પ્રોબ્લેમ આવ્યો હશે. તો એના કારણે તમારે જે છે એ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ નથી કર્યું. ઓકે, માટે તમારે જે છે ચોઇસ ફિલિંગ નહીં આવી. તો એના માટે તમે જે છે એ ગૂગલ ફોર્મ ભરી શકો છો. એની તારીખ જે છે 19 તારીખ છે, બરાબર. લાસ્ટ જે છે ફોર્મ ભરવાનું, તો એ આવતીકાલ સુધી છે. તો તમે આજે ફોર્મ ભરી દો, તમારું જે છે જલ્દીથી સુધારો થઈ જાય, તમને ઓપ્શન મળી જાય ચોઇસ ફિલિંગ કરવાનો, બરાબર. તો એ ફોર્મ તમે જલ્દી ભરો ને એમાં એક જ પીડીએફની અંદર બધી માર્કશીટની એક જ પીડીએફ બનાવીને છે એમાં એને અપલોડ કરવાની છે. અને એમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું છે રેન્ક 0 ડ્યુ ટુ એસએસસી માર્કશીટ નોટ અપલોડેડ, જેમને ધોરણ 10ની માર્કશીટના લીધે પ્રોબ્લેમ હોય અને આઈટીઆઈની માર્કશીટના લીધે પ્રોબ્લેમ હોય તેમને સિલેક્ટ કરવાનું છે કે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ આઈટીઆઈ ઓલ અટેમ્પ્ટ માર્કશીટ નોટ અપલોડેડ, બરાબર. એ ફોર્મ કઈ રીતનું ભરવું એનો પણ મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે, તમે જોઈ લેજો ખાસ. આ રીતનું રાઉન્ડ 1 છે. રાઉન્ડ 1ની હવે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે તમે રાઉન્ડ 1ની હવે ચોઇસ ફિલિંગ તમે અહીંયાથી કરી શકશો. ઓકે, ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરીને અને તમારે ચોઇસ ફિલિંગ હવે કઈ રીતની કરવી તો એ મેં તમને મોક રાઉન્ડમાં જે છે એ વિડીયો બનાવેલો છે એમાં મેં તમને ચોઇસ ફિલિંગની આખી પ્રોસેસ સમજાવી છે. ભાઈ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, એની પ્રોસેસ શું છે, કઈ રીતની કોલેજ સર્ચ કરવી, કઈ રીતની એને એડ કરવી, ડિલીટ કરવી, અપડાઉન કરવી, બધી મેં તમને પ્રોસેસ એમાં સમજેલી છે. એટલે ચોઇસ ફિલિંગની પ્રોસેસ માટે તમે એ વિડીયો જોઈ શકો છો. ઓકે, વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચોઇસ ફિલિંગ કર્યા પછી ઘણા બધાને પ્રશ્ન હશે કે એને લોક કરવી કે નહીં. તો ચોઇસ ફિલિંગ કર્યા પછી એને લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટોમેટિક લોક થઈ જશે, બરાબર. પછી કે તમે જે પણ ચોઇસ ફિલિંગ કરી છે અને તમે અહીંયાથી જોઈ શકો છો કે વ્યૂ ફિલ્ડ ચોઇસીસના જે ઓપ્શન છે એના પર તમે ક્લિક કરીને તમે ત્યાંથી જોઈ શકો છો કે તમે કેટલી ચોઇસ ફિલિંગ કરી છે અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એના નીચે ઓપ્શન છે ચોઇસ લોકિંગનું, તો જેમને ચોઇસ અહીંયા લોક કરવી છે એ લોકો કરી શકે છે, પરંતુ અહીંયા ફરજિયાત નથી અહીંયા ચોઇસને લોક કરવી. ચોઇસને એકવાર તમે લોક કરો તો એના પછી તમે એમાં એડિટ ના કરી શકો, બરાબર છે. તો ચોઇસને લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટોમેટિક લોક થઈ જશે. તો આટલી વાત થઈ ગઈ. હવે આપણે જોવાનું છે કે હવે રાઉન્ડ 1ની અંદર તમે જે પણ ચોઇસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ ક્યારે મળશે અને રાઉન્ડ 1ની અંદર ચોઇસ ફિલિંગ કરવા માટેની લાસ્ટ ડેટ શું છે એ પણ જોઈએ. તારીખની વાત કરીએ કે ભાઈ આજે રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ શું છે, એનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે જોઈએ. તો આની અંદર અહીંયા તારીખમાં તમે જુઓ કે ભાઈ મોક રાઉન્ડનું જે રિઝલ્ટ જે છે આપણે આજે આવવાનું હતું 18 તારીખે, તો આજે આવી ગયેલું છે. એના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 18/5ના રોજ, ઓકે, એ પણ આજે આવી ગયું. અને એના પછી ક્વેરી ઓફ કેન્ડિડેટ્સ રિલેટેડ ટુ મેરિટ અપ ટુ 19/5/2026. તો જે લોકોને જે છે એ ફોર્મની અંદર એમને ચોઇસ ફિલિંગ ઓપ્શન નથી આવતો, માર્કશીટ અપલોડ નથી કરી એના કારણે, તો એ લોકોને જે છે પેલું ગૂગલ ફોર્મ ભરવાનું છે. ઓકે, તો એ ભર્યા પછી તમારું જે છે એ મેરિટમાં ફરી પાછો જે છે બધાની ચેન્જીસ થશે. તો એના માટે પણ એમને અલગ અહીંયા ડેટ આપી છે, પ્રોવિઝનલ મેરિટ ડિક્લેરેશન આફ્ટર ક્વેરી 20/5/2026. તો મતલબ કે હજુ તમારી જે છે 20/5 સુધીમાં તમારો ફરી પાછો રેન્ક થોડા ઘણો ચેન્જ થઈ શકે છે. જેમને ફોર્મમાં પ્રોબ્લેમ હતો તો એમનો ફરી પાછો રેન્ક એડજસ્ટ કરીને એ પાછો ચેન્જ કરશે. તો 20/5 સુધીમાં થઈ શકે છે, પરંતુ એટલો બધો ચેન્જીસ નહીં થાય. પ્રોવિઝનલની ફાઇનલ સેમ, મતલબ મોસ્ટ ઓફલી સેમ રહેશે. ઓકે,
હવે એના પછી તમારો આપણો જે રાઉન્ડ 1 છે એ રાઉન્ડ 1 પણ આજથી ચાલુ થઈ ગયેલું છે, એટલે કે ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ચોઇસ બાય કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 એ તમારું ક્યારથી છે તો આજથી લઈને એટલે કે 18/5થી લઈને 20/5 સુધીનો છે, એટલે કે 18, 19 ને 20 તમારી જોડે 3 દિવસ છે આજથી. ઓકે, તો આ 3 દિવસમાં તમારે જે છે ચોઇસ ફિલિંગ કરી દેવાની છે રાઉન્ડ 1ની. ઓકે, રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ છે 20/5/2026. તો તમે આજથી લઈને એટલે કે 18થી લઈને 20 તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. લાસ્ટ ડેટ છે 20. અને ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1નું રિઝલ્ટ તમને 22 તારીખના રોજ મળી જશે. બરાબર, જો તમને 22 તારીખના રિઝલ્ટમાં જો તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળશે તો તમે એને કન્ફર્મ કરી શકશો. બરાબર, એટલે કે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન એ તમારું 22થી લઈને તમે 26 તારીખ સુધીમાં એ કોલેજના જે પણ એડમિશન તમને મળ્યું છે એને તમે કન્ફર્મ કરી શકશો. ઓકે, તો 22 તારીખના રોજ તમારું રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી જશે. જો તમને એમાં એડમિશન મળ્યું તો તમારું ફાઇનલ ગણાશે. ઓકે, તમે એને ફીસ પણ તમે એને કન્ફર્મ કરી શકો છો. બરાબર છે, તો આ રીતનું પ્રોસેસ રહેશે. પછી આગળની જે ડેટ જે છે હું તમને ફરી પાછી સમજાવીશ જેમ જેમ પ્રોસેસ આવશે એ રીતની. તો હાલ તમારે ખાસ જે છે ચોઇસ ફિલિંગ કરી દેવાની છે અને વધારે કોલેજ એડ કરી દેજો. તમને 22 તારીખના રોજ એનું રિઝલ્ટ મળી જશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો છે, તમને ખબર પડી છે કે ભાઈ રાઉન્ડ 1ની અંદર શું રહેશે. પ્રોસેસ સેમ છે, જેવી મોક રાઉન્ડમાં હતી એવી જ તમારી રાઉન્ડ 1ની અંદર છે. સિમ્પલ ચોઇસ ફિલિંગ કરવાની છે. અને બીજી વસ્તુ કે જેમની રેન્ક નથી આવી, બરાબર, તેમની પણ ઓફિશિયલ PDF આવેલી છે. ભાઈ એનું લિસ્ટ આખું આવેલું છે, ભાઈ આટલાને પ્રોબ્લેમ છે. ઓકે, જેમને ચોઇસ ફિલિંગ નથી આવતી એમનું શું કારણ છે, શું રીઝનથી એમને નથી આવી, એમને શું કરવું. તો એના માટે એક જે છે ઓફિશિયલ PDF આવી છે રેન્ક નથી આવી એમના માટે. તો એ હું તમને જે છે અલગ વિડીયોમાં સમજાવી દઈશ. અને એમને ખાસ જે છે એ ગૂગલ ફોર્મ ભરી દેવાનું છે, તો જ તમારું જે છે એમાં ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવશે, બાકી નહીં આવે. તો આઈ હોપ કે તમને જે આ વિડીયો સરસ લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. તો મને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.